એના પુરાવા હું રોમાપીરની સોગન ખાઈને કહું છું. હું પોતે રણુજા હતો. આપણો કારીગર રાતના 3 વાગે થાચ્યો હતો વેલ્ડિંગ કરવાવાળો. બરાબર. તો એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ 2 પેટી લઈને આવ્યો. બરાબર. કે એની આઈને એવું કીધું કે મને જો વેલ્ડિંગ કરવા મળ્યું હોત તો સારું હતું. કદાચ આ વાત હું કહું છું રોમાપીરનો ભગત થઈને, પણ અમુક લોકોને માનવામાં નહીં આવે. પણ આ વાત મેં પોતે નહીં આપણે મારા બધા માણસો હતા ને મને કહેતા હતા. પછી મેં એમને સોગન ખવડાવ્યા રોમાપીરના, તો એમને રોમાપીરના સોગન ખાધા. તો એ વ્યક્તિને એવી રીતના શી ખબર હશે કે આ જગ્યા ઉપર વેલ્ડિંગની જરૂર છે. કદાચ એ વ્યક્તિ આવે તો કદાચ થોડા ઘણી કોઈક મદદ કરાવે, કોઈ તો દાડે આવે. પણ રાતના 3 વાગે એવી તેને શી ખબર હશે કે આ લોકોને વેલ્ડિંગની જરૂર છે, આ લોકો થાચા છે. આ હકીકત છે. અને મારા 7-8 માણસોને કીધું હતી પર હું બોલાવું પુરાવો. વેલ્ડિંગ વાળા કેટલા વાગે આવ્યા હતા? 3 વાગે. અને શું લઈને આવ્યા હતા? કોઈ ફોન બોન કરેલો હતો? એની અહીં શું કીધું હતું કે કોઈ થાકી છે અચાનક એને એમ કહી દીધું કે તમે ઉતરી જાઓ કારીગરને કે હું આવ્યો, હું તમને આપણે પછી એ વ્યક્તિ જતો રહ્યો. એનો બિલ્ડિંગ કામ પતી ગયું ને એટલે આપો જતો શાક રામાપીર ગણું ભગવાનની ઘરે દેર છે, અંધેર નથી. જય બાબારી. ઈ તો જય બાબારી. જય બાબારી મિત્રો, તમે બધાએ વિડીયો જોયો આપણે ગબ્બરભાઈનો કે આગલી રાતે માણસો બધા કામ કરીને થાકી ગયા હતા અને વિલ્ડિંગની એટલે કે વિલ્ડિંગ કરવાનો જે રોડ આવે તે પતી ગયા હતા. અને રાત્રે અચાનક પાલનપુર બાજુથી કોઈ ભાઈ આવીને કેમ્પનું કામ કરી ગયું છે વિલ્ડિંગનું. મિત્રો તો આપણે જો સાચા મનથી ભક્તિ કરતા હોય રામાપીરની તો ભગવાન કોઈકને કોઈક સ્વરૂપે આપણને દર્શન આલે છે અને કોઈના કોઈ રૂપે આપણું કામ થઈ જશે. એટલે કોઈ કામ અટકતું નથી. તો મિત્રો રણુજા જતા યાત્રિકો માટે ગબ્બરભાઈ સેવા કેમ્પ બનાવી રહ્યા છે. તો તમે બધા કેટલા જણા જવાના છો રણુજા? હું તો જવાનો જ છું. કંપનીવાળા રજા હાલે કે ના હાલે એમાં તો કોઈ બાંધછોડ કરવાની નથી મિત્રો. ફાઇનલ એટલે ફાઇનલ જવાનું જ છે, હુકમ થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો કેમ્પનું કામ ચાલુ છે.